નમસ્કાર. ધોરણ 9 અને સામાજિક વિજ્ઞાન વિષયમાં ભૂગોળનો 17મો પાઠ છે એનો ભાગ 3 એમની માહિતી આપણે જોશું. એ પહેલાં આપણે જોઈએ કે આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં એટલે કે પાઠ 17 અને ભાગ 2 છે એમાં જોયું હતું કે ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે કે જે મોટે ભાગે 70 સેન્ટીમીટર કરતાં ઓછો વરસાદ પડતો હોય એવા વિસ્તારમાં જોવા મળે છે. અને આ પ્રકારના જંગલો મોટે ભાગે ઉત્તર પશ્ચિમ વિસ્તાર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં આવેલા છે. અહીં ખજૂર, બોરડી, બાવળ, થોર, ખીજડો વગેરે જેવા વૃક્ષો છે તે થાય છે. આ ઉપરાંત સમશીતોષ્ણ કટિબંધીય જંગલો અને ઘાસના મેદાનો વિશે જોયું હતું કે જેમાં હિમાલય પરની વનસ્પતિ કે જેમાં હિમાલયમાં 1000 મીટરથી 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલો વિસ્તાર કે જે સમશીતોષ્ણ કટિબંધીય જંગલ તરીકે ઓળખાય છે. એવી રીતે હિમાલયના 1500થી 3000 મીટર સુધીનો વિસ્તાર કે જે શંકુદ્રુમ જંગલ તરીકે ઓળખાય છે. અને હિમાલયના 3600 મીટરથી વધુ એટલે કે ખાસ કરી અને અલ્પાઇન અને ટૂંકું ઘાસ એટલે કે ટુંડ્ર નામની વનસ્પતિ આવેલી છે. કે શંકુદ્રુમ જંગલો છે એની મુખ્ય વિશેષતા જોઈએ તો ખાસ કરી અને આ જંગલો છે કે જે એના પાન છે એ જમીન બાજુ ઢળેલા હોય છે. એટલે બરફ વર્ષા થાય ત્યારે બરફ છે એ પાન જમીનની બાજુ નીચે સરકાવી દે છે અને લાંબા સમય સુધી તે ભેજનો સંગ્રહ કરી શકે છે. ત્યાર પછી પરતીના જંગલો કે જેને મેંગ્રોવ પ્રકારના જંગલો કહે છે. તો આ જંગલો છે જે મોટે ભાગે ભારતમાં દરિયા કિનારે નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે નદી સાગરને મળતી હોય એવી જગ્યા છે ત્યાં મોટે ભાગે જોવા મળે છે. આ ઉપરાંત સાગર કાંઠે કે ગુજરાતનો સાગરકાંઠો છે એનો દલદલ એટલે કે કાદવ કીચડવાળો વિસ્તાર છે કે જ્યાં પણ મોટે ભાગે ભરતીના જંગલો આવ્યા છે. જેના મુખ્ય વૃક્ષો છે સુંદરી અને ચેર. તો કે સુંદરી છે એના લાકડામાંથી મોટે ભાગે હોડી બનાવવામાં આવે છે અને ચેર નામની વનસ્પતિ છે એ દરિયાનું જે મીઠું કે ક્ષાર છે એને આગળ વધતા રોકે છે અને જમીન છે એને ફળદ્રુપ રહેવામાં એનો મોટો ભાગ હોય છે. ત્યાર પછી જંગલોની પેદાશ અને તેમની ઉપયોગિતા જોઈ હતી કે જંગલમાં થતા લાકડા છે કે જે ફર્નિચર બનાવવા માટે, સુગંધી દ્રવ્યો બનાવવા માટે, રમતગમતના સાધન બનાવવા માટે, ત્યાર પછી નાના બાળકોના રમકડા અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત વનસ્પતિ છે ખાસ કરીને જંગલની વનસ્પતિ કે અમુક રોગની સારવારમાં પણ તે વપરાય છે. તો જંગલો છે કે જે મોટે ભાગે આપણને ઔષધિમાં એમની અલગ અલગ વસ્તુ છે કે જે વેચી અને વનવાસી પ્રજા રોજગારી પણ મેળવે છે. ત્યાર પછી જંગલોનું પર્યાવરણીય મહત્વ જોઈએ તો પરીક્ષાની અંદર મોટે ભાગે 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય. અને સામાન્ય જ્ઞાન કે હાલમાં જોઈએ તો બધી જ જગ્યાએ જંગલો કપાઈ રહ્યા છે. તો જંગલો આપણને પર્યાવરણીય રીતે કેટલા મહત્વના છે તે જોઈએ તો જંગલ વરસાદ લાવવામાં ઉપયોગી છે કે જો જંગલ વધારે હશે તો વરસાદ છે તે વધારે આવે છે. એટલે જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે છે કે જંગલ છે તે વાતાવરણને વિષમ એટલે કે પ્રદૂષિત કે જંગલોને કારણે વાતાવરણ છે એ પ્રદૂષિત નથી બનતું અને સજીવોને ચોખ્ખી હવા છે તે પ્રાપ્ત થાય છે. પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે કે જંગલ છે એમને કારણે મનુષ્ય અને સજીવો માટે જરૂરી ઓક્સિજન વાયુ આપણને જંગલોના વૃક્ષો આપે છે. જંગલો પૂરનું નિયંત્રણ કરે છે કે ઝડપથી વરસાદ પડતો હોય તો જમીન ધોવાઈ જાય છે જેમને કારણે ફળદ્રુપ જમીન છે એમાં ખેતી થઈ શકતી નથી. તો
જંગલમાં જો વૃક્ષો વધારે હશે તો પૂરને નિયંત્રણમાં રાખી શકાય છે. કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે. કે કાર્બન ડાયોક્સાઇડ કે જે સજીવો માટે ખતરનાક કે હાનિકારક વાયુ છે એમનું શોષણ વૃક્ષો કરી અને સજીવોને ઓક્સિજન પૂરું પાડે છે. જંગલો જમીન ધોવાણ અટકાવે છે. કે જંગલના વૃક્ષોને કારણે જમીનનું ધોવાણ થતું અટકી જાય છે અને ફળદ્રુપ જમીન ટકી રહે છે. જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે. ભૂમિગત એટલે કે ભૂગર્ભમાં રહેલું પાણી. તો જંગલના વૃક્ષો વરસાદને કારણે જે પાણી ભૂગર્ભમાં ઉતરે છે એનો જથ્થો જાળવી રાખે છે કે જેમને કારણે બારેય માસ પાણી છે તે ભૂગર્ભમાંથી મળી રહે. જંગલો રણને આગળ વધતું અટકાવે છે. કે જંગલના વૃક્ષો હશે તો રણ છે એ આગળ વધતું અટકી જશે કે જેને કારણે ફળદ્રુપ જમીન છે એને નુકસાન નહીં પહોંચે. એટલે જે જગ્યાએ જંગલ શરૂ થતા હોય ત્યાં વૃક્ષો વાવી દેવામાં આવે તો રણ આગળ વધતું નથી. હવા પ્રદૂષણ ઘટાડવામાં પણ જંગલો ઉપયોગી છે. કે હવાનું પ્રદૂષણ જંગલોને કારણે, ખાસ કરીને વૃક્ષોને કારણે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય છે. એટલે મોટા ભાગે થઈ અને શહેરોમાં વૃક્ષો વાવવાનું પ્રમાણ વધ્યું છે. જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. કે જંગલોને કારણે કુદરતી સૌંદર્ય જળવાઈ રહે છે. જંગલો હવાને શુદ્ધ કરે છે. એટલે કે જંગલને કારણે હવા શુદ્ધ થાય છે અને પ્રદૂષિત હવા દૂર થાય છે. વન્ય જીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળ પૂરા પાડે છે. કે વન્ય સજીવો છે એને કુદરતી આશ્રય એટલે કે રહેવા માટેનું સ્થળ કે રહેઠાણ. તો વન્ય જીવ સૃષ્ટિને ખાસ કરી અને જંગલો રહેઠાણ પૂરું પાડે છે. જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્ર છે. કે સાહસિક કે જે વ્યક્તિને સાહસ કે જોખમ કરવું ગમતું હોય, પ્રવાસ કરવો ગમતો હોય એની માટે જંગલો આદર્શ ક્ષેત્ર છે. રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને જૈવ વિવિધતાના સંદર્ભે આવા કેટલાક જંગલોને આરક્ષિત કરવામાં આવ્યા છે. કે જ્યાં ખાસ કરીને પશુ પક્ષી અને વૃક્ષોનું રક્ષણ થાય છે એવા રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય અને જૈવ વિવિધતા ભરેલા ક્ષેત્ર કે જેમની વિશે 10મા ધોરણમાં માહિતી વિસ્તારપૂર્વક આપેલી છે. તો અહીં ખાસ કરી અને વૃક્ષો અને જંગલી પશુ પક્ષી છે કે જેમને સુરક્ષા કરવા માટે આવા જંગલોને આરક્ષિત એટલે કે અનામત રખાયા છે અને ત્યાં ખાસ કરી અને વૃક્ષોનું જતન કરવામાં આવે છે. તો જંગલો છે એ માનવ જીવન અને સજીવો માટે ખૂબ જ ઉપયોગી છે. કે જે વરસાદ લાવે છે, વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવે છે, પ્રાણ જીવન વાયુ ઓક્સિજન પૂરો પાડે છે, પૂર ઉપર નિયંત્રણ કરી આપે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એમને રોકે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ભૂગર્ભ જળને જાળવી રાખે છે, રણને આગળ વધતું અટકાવે છે, હવા પ્રદૂષણમાં ઘટાડો કરે છે, જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, હવાને શુદ્ધ કરે છે, વન્ય પશુ પક્ષીઓને કુદરતી રહેઠાણ પૂરા પાડે છે, પ્રવાસન અને સાહસિક પ્રવૃત્તિ માટે ખૂબ ઉપયોગી છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય અને જૈવ વિવિધતાના જે ક્ષેત્ર છે એની માટે અમુક જંગલો આરક્ષિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી છે જંગલ સંરક્ષણ. એટલે કે જંગલોને બચાવવા માટેના ઉપાયો. સંરક્ષણ એટલે કે બચાવવું. વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોથી પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. આંતર સંબંધો એટલે કે પરસ્પરના સંબંધો. તો વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના પરસ્પર સંબંધોને કારણે પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પરંતુ માનવની પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ અને માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચી છે. કે વનસ્પતિ, પ્રાણી અને માનવ જીવન છે કે જેમની વચ્ચેના સંબંધોને કારણે પારિસ્થિતિક તંત્રનું સર્જન થાય છે. પણ માનવી છે કે જે પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ કરે છે એમની માનસિક વૃત્તિ એવી છે કે જંગલોને નુકસાન પહોંચાડવું અને
પારિસ્થિતિક તંત્રમાં માનવીએ ખલેલ પહોંચાડી છે, એટલે કે પારિસ્થિતિક તંત્રને માનવીએ ખોરવી નાખ્યું છે. જંગલોના વિનાશ માટે માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. તો જંગલનો વિનાશ છે એની માટે થઈ અને માનવની જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર ગણાય છે કે માનવીએ વધારે વસાહત બનાવવા માટે જંગલોને કાપ્યા છે. આ ઉપરાંત વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારતી અને બળતણ લાકડું મેળવવા માટે થતી ઝૂમ ખેતી, દાવાનળ વગેરે કારણોથી જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. કે પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે જંગલ વિનાશના મુખ્ય કારણો જણાવો. તો માનવ છે એની જમીન મેળવવા માટેની ભૂખ જંગલ વિનાશ માટે સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત માનવ વસ્તીમાં સતત વધારો થાય છે કે જેમને કારણે જંગલ કાપી અને મકાનો બનાવવામાં આવે છે. ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવા, કે ઉદ્યોગો છે એને માનવી રહેતા હોય ત્યાંથી જંગલમાં દૂર લઈ જવાને કારણે જંગલો પ્રદૂષિત થયા છે. શહેરીકરણ એટલે કે વસ્તી વધે તો શહેરમાં મોટે ભાગે શહેરનો વિસ્તાર વધે છે કે જેને કારણે પણ મોટે ભાગે શહેરીકરણથી જંગલો કપાય છે. બહુહેતુક યોજનાઓ એક સાથે ઘણી બધા હેતુ સિદ્ધ કરતી યોજના, ખાસ કરીને કોઈ મોટી નદી હોય એમાં વારંવાર પૂર આવતું હોય તો એમના પૂરને રોકવા માટે થઈ અને મોટી નદી ઉપર બંધ બનાવવામાં આવે, એમને બહુહેતુક યોજના કહે છે. સડકોનું નિર્માણ કાર્ય, કે નવા રસ્તા જંગલમાંથી કાઢીને બનાવવા કે જેમને કારણે પણ મોટે ભાગે જંગલો કપાય છે. ઇમારતી અને બળતણનું લાકડું મેળવવા માટે ઝૂમ ખેતી, કે ઇમારતી કે ખાસ કરીને બારી દરવાજાનું લાકડું અને બળતણ એટલે કે ગામડાની અંદર હજી પણ મોટાભાગે ચૂલા કરવામાં આવતા હોય તો ખાસ કરી અને બારી બારણા અથવા તો અન્ય લાકડું મેળવવા માટે, બળતણનું લાકડું મેળવવા માટે ઝૂમ ખેતી. ઝૂમ ખેતી એટલે કે ફરતી ખેતી, ખાસ કરીને જંગલમાં રહેતા આદિવાસીઓ છે કે જંગલમાં ખેતી લાયક જમીન ન હોય તો તે શું કરે કે જંગલના વૃક્ષોને કાપી નાખે, પછી એ જમીન છે કે જે સળગાવી અને ચોખ્ખી કરે અને ત્યાં 3-4 વર્ષ માટે ખેતી કરે. પછી આ જમીન છે એ ઓછી ફળદ્રુપ થઈ જાય અને ખેતીનો પાક ઓછો આપે એટલે એ જમીનને એમને છોડી દેવામાં આવે અને બીજી જગ્યાએ જઈ અને આ જ પદ્ધતિથી આદિવાસીઓ ખેતી કરે છે. ટૂંકમાં ઝૂમ ખેતી એટલે કે જંગલની અંદર વૃક્ષો કાપી જમીન છે એને સાફ કરી અને એની ઉપર ખેતી કરવી કે જેમને કારણે મોટે ભાગે વૃક્ષો કપાય છે. દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગે જેને કારણે પણ મોટે ભાગે જંગલનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ ગઈ છે કે જંગલો વધારે ને વધારે કપાવાને કારણે પર્યાવરણનું સમતોલન જળવાઈ શકતું નથી. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસર ઊભી થઈ છે કે જંગલો કપાવાને કારણે પર્યાવરણ ઉપર નકારાત્મક અસર ઊભી થઈ છે, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, કે જો જંગલ કપાય તો વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જાય છે. દુષ્કાળ એટલે કે મોટે ભાગે વરસાદ નથી પડતો અને દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે કે વૈશ્વિક તાપ વૃદ્ધિ એટલે કે વિશ્વમાં તાપમાનમાં વધારો થાય. મોટે ભાગે વિશ્વનું તાપમાન છે એ સામાન્ય કરતાં વધી જાય કે જેમને કારણે ગરમીનું પ્રમાણ વધે. શું કામ? તો કે વૃક્ષો કપાય તો પૃથ્વીનું તાપમાન છે એમાં ધીમે ધીમે વધારો થાય છે, જેને અંગ્રેજીમાં ગ્લોબલ વોર્મિંગ કહે છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ, હરિત ગૃહ પ્રભાવ, ખાસ કરી અને કોઈ ખેતર હોય એ ખેતરની અંદર અમુક પ્રકારના પાક વાવવા હોય કે જે એ જમીનમાં ન થતા હોય તો આવા ખેતર છે કે જ્યાં કાચની પેટી બનાવવામાં આવે અને કાચની પેટીની અંદર અમુક પ્રકારના પાક છે એમની ખેતી કરવામાં આવે અથવા તો અમુક પ્રકારના છોડ વાવવામાં આવે કે જેને સીધો સૂર્યપ્રકાશ ન મળે પણ અંદરની ગરમીને કારણે તે મોટે ભાગે
પાક થતો હોય એને ગ્રીન હાઉસ ઇફેક્ટ કહે છે. કે ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે શું? કે બહારની ગરમી અંદર આવી શકે પરંતુ અંદરની ગરમી છે એ બહાર ન જઈ શકે, જેને કારણે અંદરનું તાપમાન ગરમ થાય અને મોટે ભાગે ગ્રીન હાઉસ ઇફેક્ટ સર્જાય. તો પૃથ્વી પણ અત્યારે હાલમાં જોઈએ તો ગ્રીન હાઉસ ઇફેક્ટમાં ફેરવાઈ ગઈ છે કે જ્યાં વૃક્ષો કપાવાને કારણે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, પરંતુ આ ગરમી જમીન ઉપરથી બહાર જતી નથી, જેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ પેદા થઈ છે. રણીકરણ એટલે વૃક્ષો કપાય તો રણમાં વધારો થાય, વન્યજીવો નિરાશ્રિત થવા, કે જંગલ કપાવાને કારણે વન્યજીવોના જે રહેઠાણ છે એ દૂર થાય છે અને વન્ય પ્રાણીઓ માનવ વસ્તીની નજીક આવી જાય છે અને વારંવાર માનવી ઉપર હુમલા કરે એવા સમાચાર ટીવી કે છાપામાં આવતા જ હોય છે. 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% ભૌગોલિક વિસ્તારમાં જંગલ હોવા જોઈએ. કે ભારતમાં 1952ની સાલમાં રાષ્ટ્રીય નીતિ બનાવવામાં આવી હતી. એ પ્રમાણે ભારતનો 33% ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં જંગલ હોવા જોઈએ એવું માનવામાં આવ્યું હતું, પણ ભારતમાં આશરે 23% વિસ્તારમાં જ જંગલ છે. કે રાષ્ટ્રીય નીતિ પ્રમાણે ભારતમાં 33% વિસ્તારમાં જંગલ હોવા જોઈએ, પરંતુ હકીકતમાં ભારતમાં 23% વિસ્તારમાં જ જંગલ છે, જ્યારે ગુજરાતમાં જંગલનું પ્રમાણ 10% જ છે. કે ગુજરાત છે એમાં જંગલનું પ્રમાણ સાવ ઓછું 10% છે. આમ જંગલ વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જરૂરી છે. તો જંગલ છે એના વિનાશને થતો અટકાવવો જરૂરી છે અને વન સંરક્ષણ એટલે કે જંગલને જાળવવાના અને વન સંવર્ધન એટલે જતન કરવું જરૂરી છે. કે જંગલ છે એના વૃક્ષોમાં વધારો થાય અને જંગલનું જતન એટલે કે જાળવણી કરવા જરૂરી છે. જાણવા જેવું છે, ગુજરાતમાં IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર જો આખા વિશ્વની અંદર ખાસ કરી અને કોઈ પણ જાતિ છે, પશુ પક્ષીની જાતિ અથવા તો કોઈ વૃક્ષોની જાતિ છે એ ધીમે ધીમે ઓછી થતી હોય તો એ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેને ટૂંકમાં IUCN તરીકે ઓળખાય છે, જેનું આખું નામ છે અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર. એટલે કે વિશ્વની અંદર જે કુદરતી સંપત્તિ છે કે એમાં ધીમે ધીમે જે વિનાશ થઈ રહ્યો છે તો એમની માહિતી આ સંસ્થા છે એ પોતાની પાસે રાખે છે. એમની રેડ ડેટા બુક એટલે કે ખતરાની નિશાની બતાવતું હોય કે અમુક પ્રજાતિ ધીમે ધીમે દૂર થવાની હોય, નાશ પામવાની હોય. વૃક્ષો છે, જીવજંતુ છે કે પશુ પક્ષી છે એની જાતિ જો ધીમે ધીમે ઓછી થતી હોય તો IUCNની રેડ ડેટા બુકમાં લખાય છે. તો આ બુકની અંદર સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમરી, અટક, હરડે વગેરે જેવી વનસ્પતિને ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવી છે. કે ખાસ કરીને ગુજરાતના જંગલમાંથી ધીમે ધીમે અમુક વૃક્ષો છે એની જાતિ ઓછી થઈ રહી છે. એવા કયા વૃક્ષ છે? તો કે સફેદ ખાખરો, ગુગળ, નીલસોટી, સીસમ, આમરી, અટક, હરડે જેવી વનસ્પતિ છે કે જે ગુજરાતના જંગલમાંથી ઝડપથી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તો જંગલના જતન માટેના ઉપાયો પરીક્ષામાં 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે જંગલને બચાવવા માટેના ઉપાયો જોઈએ તો જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી કે જંગલનું જતન થાય અને જંગલની જાળવણી થાય. એટલા માટે ભારત સરકાર છે એણે 1952ની સાલમાં રાષ્ટ્રીય વન નીતિ એટલે કે જંગલને બચાવવા માટે રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. અધિનિયમ એટલે કે કાયદો. તો ભારતની સંસદ છે એમણે 1980ની સાલમાં વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી. કે વન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે 1988ની સાલમાં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી કે જેમાં જંગલના જતન માટેના મુખ્ય ઉપાયો છે
એ દર્શાવ્યા। એમાં પહેલું, જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે એવી સમજ કેળવવી। કે જંગલ છે એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ ગણાય છે। તો જંગલ રાષ્ટ્રીય સંસાધન છે અને એને બચાવવા એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। આવી સમજ બધા નાગરિકોએ કેળવવી જોઈએ। બીજું, વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી। છેદન એટલે કાપવું, તો વૃક્ષો કાપતા અટકાવવા અને ગેરકાયદેસર રીતે જે વ્યક્તિ વૃક્ષ કાપે છે એને કડકમાં કડક સજા કરવી। ત્રીજું, વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી। પડતર જમીન, નદી, રેલવે, સડકની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું। કે વન મહોત્સવ દર વર્ષે ખાસ કરીને ગુજરાતમાં જુલાઈ મહિનામાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે કે જ્યાં કોઈ પણ એક વનનો વિકાસ કરી અને ત્યાં વૃક્ષો વાવવામાં આવે છે। સામાજિક વનીકરણ એટલે સમાજના લોકોને ભેગા કરી લોકોની ભાગીદારી વધારી અને વૃક્ષો વાવવા માટે એમને પ્રોત્સાહિત કરવા, એમને સામાજિક વનીકરણ કહે છે। પડતર જમીન, નદી, રેલવે, સડકની બંને બાજુ વૃક્ષારોપણ કરવું। પડતર જમીન એટલે નકામી જમીન, જેને કોઈ વાપરતું નથી એવી વધારાની જમીન છે ત્યાં, નદીની બંને બાજુ, રેલવેની બંને બાજુ, સડકની બંને બાજુ વૃક્ષારોપણ કરવું અને વૃક્ષોનું સંવર્ધન એટલે કે જાળવણી કરવી। પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પર્યાવરણની જાગૃતિ લાવવી। કે શાળાની અંદર પર્યાવરણનો વિષય છે તે ઉમેરવો। શાળાના અભ્યાસક્રમમાં પર્યાવરણલક્ષી જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાવવી અને પર્યાવરણને લગતા દિવસની ઉજવણી કરવી। કે ખાસ કરીને શિક્ષણની અંદર પર્યાવરણ વિષય છે તો આ વિષય છે એને દાખલ કરવો। અભ્યાસક્રમમાં ખાસ કરી અને શાળાની અંદર પર્યાવરણ વિશે જાગૃતિ આવે એવો અભ્યાસક્રમ દાખલ કરવો અને પર્યાવરણને લગતા દિવસની ઉજવણી કરવી। પાંચમું, જંગલમાં આગ ન લાગે એની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું। એ જંગલ છે એમાં આગ ન લાગે એ માટે અગાઉથી ઉપાયો વિચારી રાખવા અને છતાં પણ જો ક્યારેક આગ લાગી જાય તો ત્વરિત એટલે કે તાત્કાલિક અને શમન એટલે ઠારવું। કે બને ત્યાં સુધી જંગલમાં આગ ન લાગે એની જંગલ ખાતાએ કાળજી રાખવી જોઈએ, છતાં પણ જો આગ લાગે તો એ તાત્કાલિક કેમ ઠરે એવા પ્રયત્ન કરવા જોઈએ। ઉર્જા મેળવવામાં ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ કરવો। કે ખાસ કરીને ઉર્જા મેળવવા માટે મોટાભાગના લોકો છે એ લાકડું છે એનો ઉપયોગ કરતા હોય છે, પણ વારંવાર લાકડાનો ઉપયોગ કરવાથી વૃક્ષો કપાય છે। આના બદલે સૂર્ય ઉર્જા, બાયો ઉર્જા અને પવનમાંથી પેદા થતી પવન ઉર્જા છે કે જેને ઉર્જાના પુનઃપ્રાપ્ય એટલે વારંવાર મેળવી શકાય, ક્યારેય ખૂટતા નથી। કે સૂર્યપ્રકાશ ક્યારેય ખૂટવાનો નથી, બાયો ઉર્જા ખૂટવાની નથી, પવન છે એમની ઉર્જા ખૂટવાની નથી। તો આવા ઉર્જાના ફરીને પ્રાપ્ત કરી શકાય એવા સ્ત્રોતનો ઉપયોગ કરી અને લાકડાનો ઓછો ઉપયોગ થાય એનું ધ્યાન રાખવું। સાતમું, પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી આ બાબતે લોક જાગૃતિ જાળવવી। કે પ્રચાર એટલે જાહેરાત કરવી અને પ્રસાર એટલે ફેલાવો કરવો। કે જાહેરાત કરી અને વધારેમાં વધારે લોકો છે એની સુધી જંગલોનું મહત્ત્વ સમજાવવા માટે થઈ અને એવું માધ્યમ કેળવવું કે જાહેરાત કરી વધારેમાં વધારે લોકોને માહિતી મળે કે જંગલોનું શું મહત્ત્વ છે અને લોકોમાં જાગૃતિ લાવી વૃક્ષો ન કાપે અને જંગલોને બચાવવાના ઉપાયો વિચારે એવા પ્રયત્ન કરવા જોઈએ। તો જાણવા જેવું છે ખાસ કરીને કે જે હેતુલક્ષી પ્રશ્નમાં પૂછી શકાય અથવા તો સામાન્ય જ્ઞાન હોય અથવા તો કંઈ શિષ્યવૃત્તિની પરીક્ષા આવતી હોય છે જે NMMSની એમાં પણ પૂછી શકાય, સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન છે। તો પર્યાવરણ વિષયક દિવસો કયા? 21 માર્ચ કે આખા વિશ્વમાં વન દિવસ તરીકે ઉજવાય છે। 22મી એપ્રિલ
આખા વિશ્વમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવાય છે. 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. જુલાઈ મહિનામાં વન મહોત્સવનું આયોજન થાય છે અને વૃક્ષો છે એનું જતન કરવા માટે થઈ અને કાર્યક્રમો યોજાય છે. 16મી સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, કે ખાસ કરી અને ઓઝોન છે કે જે સૂર્યના આકરા તાપને પૃથ્વી ઉપર આવતા રોકે છે, કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે જેને અંગ્રેજીમાં અલ્ટ્રાવાયોલેટ સિસ્ટમ કહે છે, તો આ સૂર્યના પારજાંબલી કિરણો છે એમને ઓઝોન નામનો વાયુ રોકે છે અને પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ છે એ વધે નહીં એનો ખ્યાલ રાખે છે. પણ ધીમે ધીમે આ ઓઝોન વાયુ છે એના પડમાં ગાબડા પડી રહ્યા છે, કે જેને કારણે પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તો ઓઝોનને બચાવવા માટે 16મી સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. આ ઉપરાંત હજી વધારે જાણવા જેવું છે કે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું, કે વૈશ્વિક લોકજાગૃતિ વિશ્વના લોકોની જાગૃતિ વધે એ હેતુથી 2011નું વર્ષ છે એને વિશ્વ વન વર્ષ ઘોષિત એટલે કે જાહેર કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરવું. કે સામાજિક વનીકરણ એટલે શું? કે સમાજના લોકોને ભેગા કરી અને પર્યાવરણ, સમાજ અને ગામડાનો વિકાસ થાય એ માટેથી જંગલોનું વ્યવસ્થાપન, કે જંગલો છે એમાં યોગ્ય રીતે વૃક્ષો વાવવામાં આવે તો પર્યાવરણ જળવાઈ રહે, સમાજ અને ગામડાનો વિકાસ પણ થઈ શકે અને પડતર જમીન ઉપર વૃક્ષારોપણ કરી અને મોટે ભાગે વૃક્ષોનું પ્રમાણ વધારી અને ખાસ કરી અને હવાને પ્રદૂષિત થતી બચાવવી જોઈએ. દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જે જંગલ વિષયક સંશોધન કરે છે, કે દહેરાદૂન એટલે કે ઉત્તરાખંડ રાજ્ય છે એમનું એક શહેર છે દહેરાદૂન, એની રાજધાની છે. તો આ દહેરાદૂન છે જ્યાં જંગલ વિશે સંશોધન કરતી રાષ્ટ્રીય લેવલની સંસ્થા આવેલી છે, કે જે આખા ભારતની મહત્ત્વની સંસ્થા છે, કે જે જંગલને લગતા કાંઈ પણ સંશોધન હોય તો એ કરે છે અને આ સંસ્થા દહેરાદૂનમાં આવેલી છે. તો અહીં પાઠ છે તે પૂરો થાય છે. છતાં પણ કોઈ વિદ્યાર્થીને કાંઈ પ્રશ્ન હોય અને ન સમજાયું હોય તો પ્રશ્ન છે તે પૂછી શકો છો. હવે આપણે નવા વિડીયો લેક્ચરમાં ખાસ કરી અને નાગરિક શાસ્ત્ર છે એમનો 11મો પાઠ છે એમની માહિતી છે તે મેળવશું.